અંબાલાલ કાકા, આપનું સ્વાગત છે. કેમ આખું ઋતુચક્ર બદલાયું છે એની તો ચર્ચા કરવી છે, પણ કાકા મારે પહેલાં એ જ જાણવું છે. આ જો શિયાળામાં હું તમારી જોડે છેલ્લા 4-5 દિવસથી ચોમાસાની ચર્ચા કરું છું. હજુ કેટલા દિવસ સુધી ચર્ચા કરવી પડશે? હજુ કેટલા દિવસ વરસાદ આ જ પ્રકારે યથાવત રહેશે? પ્રથમ તો આ વરસાદની સિસ્ટમ જે છે તે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ સુરતના દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં સક્રિય રહેશે અને બીજી નવેમ્બર સુધી આ સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા રહેશે. હળવો ત્યારબાદ વાદળછાયું વાતાવરણ પણ 5મી નવેમ્બર સુધી રહેવાની શક્યતા રહેશે. ત્યાર પછી એક બીજી સિસ્ટમ બનવાની પણ શક્યતા રહેશે. જી રોનકભાઈ, બીજી સિસ્ટમ ક્યારે બનશે અને એની શું અસર આવશે? 7-11 પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બીજા સપ્તાહ બાદ નવેમ્બરના બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે, ભારે ચક્રવાત. અને એ ચક્રવાતના ભેજના કારણે અને લગભગ અરબ સાગરમાં કંઈક ભેજના કારણે પુનઃ તારીખ 18-11થી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાવાઝોડાના લીધે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા 15 ડિસેમ્બર સુધી રહેશે. પરંતુ હાલમાં પણ નવેમ્બરની શરૂઆતમાં પણ 3 નવેમ્બરથી 5-6 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા છે હલચલ, પરંતુ તેનો માર્ગ કદાચ પૂર્વ ભારત ઉપર થઈ શકે અને જે આ સિસ્ટમ 7-11 પછી બનવાની શક્યતા છે એ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી શકે, જેના લીધે પણ ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે અને ત્યારથી 8 નવેમ્બરમાં પણ એક બીજો પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જી અંબાલાલ કાકા, નાના હતા અને શિક્ષક પણ કહેતા હતા શાળાની અંદર, અને ઘરે અગાસીમાં ઊંઘતા તો જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ઉપર આકાશમાં ગરમી જબરજસ્ત હોય અને વાદળા બનતા તો એવું કહેવામાં આવતું, જો વાદળા પાણી ભરવા ચાલ્યા સમુદ્રમાં, અને પછી એમ કહે વાદળા પાણી ભરીને આવે ને પછી પડે એટલે વરસાદ પડે. આવું શીખેલા કે દરિયાનું બાષ્પીભવન થાય, વાદળું આવે, વાદળું બને અને જૂનના મધ્ય ભાગમાં એટલે 15 જૂનથી વરસાદ શરૂ થાય અને 4 મહિનાની સિઝન રહે. પણ આ બધું હવે બદલાઈ ગયું. હવે તો નવી નવી સિસ્ટમની વાતો આવવા લાગી, ડિપ્રેશનની વાતો આવવા લાગી. આ એક્ઝેક્ટલી છે શું? શું કારણ કે આખું ઋતુચક્ર બદલાયું છે? ધાબા પર ઊંઘતા હતા ત્યારે રીછડી વાદળો દોડતા હતા જે વરસાદ વરસાવી શકે, પરંતુ આપણું હવામાન જે છે એ આપણું સ્વતંત્ર નથી. આપણા હવામાનની અસર, દક્ષિણ ગોળાર્ધના હવામાનની અસર, આ ઉપરાંત પૂર્વ આફ્રિકાની હવામાનની અસર અને અરબ સાગરના હવામાનની અસર, બંગાળ ઉપસાગરના હવામાનની અસર, દક્ષિણ ચીનમાંથી આવતા હવામાનની અસર, ઉત્તર એશિયાના પવનોની અસર, ઉત્તર એટલાન્ટિકાના હવામાનની અસર, મેડિટેરિયન સીમાંથી જે પશ્ચિમી વિક્ષોભ આવે છે તેની અસર, આવી ઘણી જાણી અજાણા બળો થઈને સંયુક્ત બળોના કારણે આપણું હવામાન બને છે. પણ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકાના પેરુમાંથી ઉત્તર ઓસ્ટ્રેલિયા અને ત્યાં પછી લો પ્રેશર એરિયામાં 0 ડિગ્રી વિષુવવૃત્ત આગળ 0 ડિગ્રી, તેના ઉપર 30 ડિગ્રી ઉપર 30 ડિગ્રી નીચેમાં હવામાનની પેટર્ન ફરતી હોય છે અને કોરિયોલિસ ફોર્સથી આ સિસ્ટમ બનતી હોય છે. ટ્રોપોઝોન સુધી આ સિસ્ટમ સક્રિય રહેતી હોય છે. એટલે ઘણા બળો કામ કરી રહેતા હોય છે. પણ આ સિસ્ટમ બદલવાનું આપ કારણ પૂછી રહ્યા છો ત્યારે આ બધા કારણો જાણવા જરૂરી છે. કારણ કે આ વખતે લો પ્રેશર બહુ બન્યા છે, એક પછી એક લો પ્રેશર બન્યા છે. એક બાજુ ગ્લોબલ વોર્મિંગ છે અને એક બાજુ રોડ કોન્ક્રીટવાળા મકાનો છે, પર્યાવરણ છે બગડવું જોઈએ. આમ છતાં વરસાદ થઈ રહ્યો છે. પર્યાવરણ, આપણે વૃક્ષો વાવવાની ઝુંબેશ ઉપાડીએ છીએ, વૃક્ષો વાવો તો ઇકોસિસ્ટમ રહે. આમ છતાં વૃક્ષો કપાય છે છતાં ભારે વરસાદ થઈ રહ્યો છે. એટલે આ શું સમજવું? એ ગ્લોબલ વોર્મિંગ જે ફેક્ટર છે, બીજું આપણું વૈશ્વિક હવામાન છે, લગભગ મોસમી પેરામીટરો ઘણા છે, જેમ કે MJO, ઇન્ડિયન ઓશન ડાયપોલ, આ બધા
પર્યાય છે. એટલે હિન્દ મહાસાગરનું હવામાન, બંગાળ ઉપસાગર વધારે ગરમ રહેવો જોઈએ, અરબ સાગરનું હવામાન. એટલે આ વખતે જે 27-26 ડિગ્રીથી 28 ડિગ્રી જે સી સરફેસ ટેમ્પરેચર રહેવું જોઈએ એ ટેમ્પરેચર રહ્યું છે. અને અરબી સમુદ્રમાં પણ ટેમ્પરેચર ઊંચું રહ્યું છે, જેના કારણે આ સિસ્ટમો બની છે. અને ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો મીનનો શનિ, જે જ્યોતિષમાં માનતા હોય તેના માટે છે. મીનનો શનિ જળ હોનારતો સર્જે, અને મીનનો શનિ ઉત્તર ભારતમાં પણ પ્રભાવિત રહે. અને આ મીનના શનિ વખતે શનિમાં સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે અને દરિયાનું પાણી પણ ભૂભાગો પર તરફ આવી જાય. એટલે આવા ફેરફાર ઘણા વખતે થતા રહ્યા છે, પણ આ વખતે ફેરફાર મોટો થયો છે રોનકભાઈ. પણ અંબાલાલભાઈ, હું એ જ કહેતો હતો, જુઓ દક્ષિણ ગુજરાતમાં 50-60 ઇંચ સિઝનનો વરસાદ પડતો, પણ આ વખતે જોયું આપણે અમરેલીમાં, જૂનાગઢમાં, ભાવનગરની અંદર, જામનગરમાં અચાનક 8-10 ઇંચ એક સાથે વરસાદ ખાબકતો. એટલું જ નહીં, પહેલાં આપણે આ માવઠું કહેતા, એટલે વરસાદી ઝાપટા આવતા, શિયાળામાં એને માવઠું કહેતા. આ તો માવઠું નહીં, 5થી લઈને 15 ઇંચ વરસાદ ખાબકે છે. મારે આ જ સમજવું હતું, આ કેમ ચક્ર બદલાયું? મારા અમરેલીમાં અને ભાવનગરમાં ચોમાસામાં આટલો વરસાદ નહોતો હોતો. આ ચક્ર બદલાયું, એમાં તો ખેડૂત ભાઈઓની માઠી દશા બેઠી. તમે હું બંને ચિંતા કરીએ, કારણ કે આપણે હું પણ ખેડૂત જ છું, પણ આ ચક્ર બદલાવનું મુખ્ય કારણ આ વખતે સામાન્ય રીતે પશ્ચિમી વિક્ષોભ આવતા હોય છે. આ વખતે પશ્ચિમી વિક્ષોભ ઘણા આવ્યા, અને લગભગ જે સિસ્ટમો સક્રિય દક્ષિણ ભારતમાં થઈ, ખરેખર તો પોસ્ટમોર્ટમમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવો જોઈએ. એના બદલે આ સિસ્ટમો ક્યારેક દીર્ઘ જેવી નહીં પણ ટૂંકી સિસ્ટમો ક્યારેક દક્ષિણ ભારતમાં બની. પરંતુ આ સિસ્ટમો લગભગ ઓમાન તરફ જવાના બદલે મુંબઈથી ઉપરના ભાગમાં સક્રિય રહીને આ સિસ્ટમોની સંતાર કોગળી લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ભાગોમાં. આ હવે સમજવું જ પડશે ને માનવું જ પડશે કે ઋતુચક્ર બદલાયું છે, વરસાદની પેટર્ન બદલાઈ છે. વરસાદની બદલાયેલી પેટર્નના પ્રમાણમાં એને સમજીને ખેડૂતોને જાણકારી પહોંચાડવી જરૂરી છે કે કયા પાકનું ક્યારે વાવેતર કરવું અને કેટલા સમય પહેલાં પાક ખળામાંથી માર્કેટમાં પહોંચી જાય તેવું આયોજન કરવું. આપણે નથી કરી શક્યા, એ હકીકત છે. મારો ખેડૂત બરબાદ થઈ ચૂક્યો છે, એ પણ હકીકત છે. આજે પણ આખો દિવસ ચોમાસા જેવો માહોલ રહ્યો છે, એ પણ હકીકત છે. અને હજુ પણ આવું જ રહેવાનું છે, એ પણ હકીકત છે. ત્યારે વાસ્તવિક સ્થિતિથી ક્યારે મોઢું ફેરવી ન શકાય. સરકાર, કૃષિ વૈજ્ઞાનિકો, વેધરને જાણકાર લોકો, આ બધાએ મળીને સ્થિતિનું પૃથ્થકરણ કરવું જરૂરી છે. સાથે જ ખેડૂતને નુકસાન કેવી રીતે બચાવી શકાય નુકસાનમાંથી, એનું આયોજન કરવું પણ જરૂરી છે. આવું જ ચાલ્યું. માત્ર ઋતુચક્ર નહીં બદલાય, ખેડૂતની જીવનશૈલી પણ બદલાશે, અને ખેડૂતનો વ્યવસાય પણ જે દિવસે બદલાયો ને, ખેતીમાંથી બહાર નીકળ્યો ને, ત્યારે આપણે ક્યાંય ના નહીં રહીએ. અને એટલે જ કહું છું, સરકારને દિલ ખોલીને સહાય જાહેર કરજો. હેક્ટરવાળી મર્યાદા, જમીનની મહત્તમ મર્યાદા બદલાવજો, ખેડૂતને બચાવી લેજો. ઋતુચક્ર બદલાયું છે, સમય બદલાયો છે,